નમસ્તે. આજે આપણે લગભગ ચોથી વાર મળીએ છીએ. પહેલી વખત આપણે વાલીઓને થતા સર્વસામાન્ય પ્રશ્નોની ચર્ચા કરી. ત્યાર પછી પહેલી વખત બાળકને શાળાએ મૂકો ત્યાર પહેલાં પૂરક પ્રવૃત્તિ ઘેર કઈ કરાવી શકાય એની વાત કરી. ગયા વખતે આપણે ભોજન અંગેની વાત કરી. આ વખતે આપણે બહુ જ જરૂરી ને બહુ જ બધાને મૂંઝવતો પ્રશ્ન છે, અને 3 થી 5 વર્ષના બાળકોમાં એ હોઈ શકે કે નહીં એ પણ સવાલ છે. એ ઘરકામનો પ્રશ્ન આજે આપણે લઈશું. તો ઘરકામની વાત કરીએ તો પહેલાં બાળક 5 થી 6 કલાક શાળામાં ભણે, પછી ઘેર આવીને જલ્દી એમાંનું જ પુનરાવર્તન રૂપેનું ઘરકામ કરે અને પછી થોડુંક રમવા જાય. હવે મોટી ઉંમરના બાળકોને પણ ઘરકામ જરૂરી છે કે નહીં એ પ્રશ્ન છે. તો 3 થી 5 વર્ષના બાળકોમાં તો ઘરકામનો પ્રશ્ન આવતો જ નથી મારા મતે તો. પણ ઘરકામ એટલે જરૂરી છે કે એણે જે કંઈ શીખ્યું છે એ સમજ્યું છે કે નહીં, અથવા તો જે શીખ્યું છે એનું દૃઢીકરણ કરવા માટે કે એના માટે બાળકને માતાએ કે બાળકને એના ઘરનાએ કોઈ વખત 10 મિનિટ બેસીને જે શાળામાં પ્રવૃત્તિ થતી હોય એની કોઈ પૂરક પ્રવૃત્તિ ઘેર કરાવી શકે એવું 3 થી 5 વર્ષમાં હોઈ શકે. આમે બાળકનો જે ધ્યાનનો વિસ્તાર કહીએ, એટેન્શન સ્પાન કહીએ, એટલો બધો ઓછો હોય છે ને. 10-15 મિનિટ એમાં એ ઘરકામ કરે તો કંઈ એમાં બહુ ભલીવાર ના આવે ને એટલું બધું જરૂરી નથી. હવે ઘરકામ અંગે એટલી બધી ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. કદાચ મને લાગે છે કે આ ઘરકામનો પ્રશ્ન છે ને કદાચ આપણે 2 વિભાગમાં પણ લેવો પડે. શક્ય હોય તો 1 વિભાગમાં પૂરો કરીશ. તો ઘરકામમાં એવું છે કે ભાઈ મનોવૈજ્ઞાનિક રીતે શીખેલી વસ્તુનું સ્મરણ રહે એટલા માટે દૃઢીકરણ જરૂરી છે. એટલે ઘરકામ જરૂરી તો છે કે આવેલા સિદ્ધાંત જે શીખવેલા સિદ્ધાંતનું પુનરાવર્તન ઘણા એકમોમાં કરવું પડતું હોય છે. એટલે ઘરકામ તો જરૂરી છે. એટલે ઘેર જઈને થોડું કામ કરે તો સારું તો શિક્ષકોને પડે છે. પણ ઘરકામ કેવું, કેટલું, કયા પ્રકારનું, કોના માટેનું, એ બધા એટલા નાના પ્રશ્નો છે કે એને લીધે ઘરકામની જે વાત છે ને એ આગળ જેમ ભોજનની જેમ વિશિયસ સર્કલ થઈ ગયું છે કે ઘેર આવે બાળક, મમ્મી નાનું હોય એટલે મમ્મી કે પપ્પા કે કોઈ પણ દાદા કોઈ એની સાથે બેસે. હવે ઘરકામમાં એ લોકો શું કરતા હોય છે? તો ઘરકામમાં માતા પિતા બાળક સાથે બેસીને જાણે કે એના કોઈ વિવેચક હોય ને એના કામના, અથવા તો એના કોઈ પરીક્ષક હોય, અથવા તો એનાથી આગળ કહું તો ગોખેલું યાદ રહ્યું છે કે નહીં એ જોનારા હિતેચ્છુ હોય, અથવા તો શાળાના ઘરકામના પાના ભરાવનારમાં સહાયક વ્યક્તિ તરીકેની જ ભૂમિકા હોય છે. આમાં બાળકને કયા એકમ ચાલ્યા, શીખવાડ્યા ને એને કેટલા આવડ્યા એવું જોવાનો કાંઈ હેતુ હોતો જ નથી. તને શું કહ્યું છે એ લખી નાખ, ન કરે તો બીજા દિવસે રાઉન્ડ આવે કે આ થાય, પનિશમેન્ટ આવે કે ઇન્ટરનલ માર્ક કપાય કે એટલું બધું હોય છે. તો આમાંથી એક એ જ વસ્તુ આવીને ઊભી રહે છે કે બાળકને ઘરકામ કરવું નથી, શિક્ષકને ઘરકામ આપવું પડે એવું છે, અને વાલીઓને કરાવતા આવડતું નથી કે મુશ્કેલ પડે છે કે એના માટે ટ્યુશન ટીચર રાખવા પડે છે. ઘેર કંઈ કરે નહીં ને એટલે રાખી લીધું છે. અરે તમારાથી બને નહીં, તમે પૈસાની રીતે પહોંચી વળો એમ ન હોવા છતાંય ફી સ્કૂલની પ્લસ ટ્યુશન, એ ટ્યુશનવાળા બેન ઘરકામ કરાવે. આ બધું એટલું બધું વિચાર માંગી લેવો પ્રશ્ન થઈ ગયો છે ને. તો આટલી ચર્ચા કર્યા પછી હું એવું તો કહીશ કે 3 થી 5 વર્ષમાં એ ઘરકામ જરૂરી છે, પણ કેવું ઘરકામ? દાખલા તરીકે
બાળક ઘેર આવ્યું તો ઘેર આવીને એને એના માતા પિતા મૌખિક ઘરકામ કરાવી શકે કે ભાઈ કાળાંતરે ભૂલી ન જાય, અથવા તો એને એ સિદ્ધાંતો સમજાયા છે કે નહીં, હા, એ જોવા માટે એક 10 મિનિટ આપી શકે અને એનું ઘરકામ થઈ શકે. આગળ આપણે વાત આવી ગઈ છે કે ટપકા જોડાવો, લીટી કરાવો, કે ગ્રીપ માટે તમે ધ્યાન રાખી લો, કે એ બધા પ્રકારનું ઘરકામ હોઈ શકે કે ભાઈ તમે એની સાથે બેસીને તમે એને મોઢે જ ઘણું પૂછી લો તો એમાંથી એ ઘણા જવાબ થઈ શકે. હવે એ મોટા છોકરાઓને પણ 30 મિનિટનું ઘરકામ હોય ને એ પૂરું કરતાં ઘણીવાર ઘેર 2 કલાક લાગે. એટલે શું છે, ક્યાંક ગૂંચ અને ક્યાંક ગેરસમજ તો છે જ. તો ઘરકામમાં એક કષ્ટદાયી અનુભવ થઈ જતો હોય ને, ભોજનની જેમ એવું જ થાય છે. એક તો થેલા ભરીને ગયા, પાછા થેલા ભરીને આવ્યા, પછી બેઠા. એમાં વળી ઘરકામમાં જો કે આપણે 3 થી 5 વર્ષના બાળકની વાત કરીએ છીએ, પણ એમાંય પ્રોજેક્ટ આજકાલ તો છે, ચોંટાડો ને કરો ને. પ્રોજેક્ટ કોના છે એ જ ખબર પડતી નથી. પ્રોજેક્ટ મમ્મી પપ્પા કરે છે કે છોકરાની જિજ્ઞાસા અને સર્જનશીલતા વધે એટલે આપેલું કોઈ કામ છે, એ કંઈ સ્પષ્ટતા છે જ નહીં. તો ઘરકામ એટલા માટે જરૂરી છે કે પુનરાવર્તનથી શીખેલા એકમો યાદ રહે, એના માટે એને વારંવાર કરવું પડે. એના દૃઢીકરણ માટે એને બરાબર આવડી ગયું છે કે નહીં, અથવા આવડતું હોય તો પણ અમુક એવા ટૉપિક હોય કે એમાં રિપીટેશનની જરૂર પડે છે, એના માટે જરૂરી છે. પછી યોગ્ય ઝડપ માટે પણ ઘરકામ જરૂરી છે. લખતા આવડી ગયું હોય પણ આગળ જતાં અમુક 3 કલાકમાં જ લખી નાખવાનું છે પેપર, એટલે ઝડપ આવે લખવાની, એના માટે કે યોગ્ય સમયમાં પૂરું કરવું જોઈએ એ એક ખ્યાલ આવે, એના માટે પણ ઘેર લખવાનું જરૂરી તો છે જ. એની યોગ્ય સમજ કેળવાય એના માટે પણ જરૂરી છે. સર્જનાત્મક બાળક બને એના માટે પણ જરૂરી છે. પછી આ બધા જે સિદ્ધાંતો બેઝિક બાળક શીખે છે ને, એ શીખેલા સિદ્ધાંતોનો આગળ અનુબંધ કરવાનો હોય છે, એને બીજે સંક્રમણ, એનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે એ સિદ્ધાંત જો સ્પષ્ટ ન થાય તો આગળ મુશ્કેલી પડે. એટલે ઘરકામ જરૂરી તો છે જ, પણ કેવું, કેટલું, એ બધું બહુ જ વિચાર માગી લેવો એક પ્રશ્ન છે. હવે એમ તમે જુઓ તો ઘરકામ જ્યારે શિક્ષક આપે છે, શિક્ષકને ઘરકામ આપવું જરૂરી જ છે, અને એને એ બહુ પૂરક થાય છે અને એના સિદ્ધાંતોને એની સમજ માટે જરૂરી છે, હું ના નથી પાડતી. પણ શિક્ષકને પોતાને એવી ખબર છે કે એ જે શીખવાડી રહ્યો છે કે શીખવાડી રહી છે કે શીખવાડી રહ્યા છે શિક્ષક, એમાં એવો કયો એકમ છે જે ઘેર દૃઢીકરણ માગી લે છે. એને એવી ખબર છે કે બાળકને ફેક્ટર્સ નથી આવડતા, કે બાળકને ટની ભૂલ બહુ થાય છે, કે બાળકને મેક સેન્ટન્સ નથી આવડતું, કે બાળકના મિનિંગ કાચા છે, કે બાળકના નિબંધમાં સર્જનાત્મકતા નથી, કે એને એક્ઝેક્ટ જે પરીક્ષાના પેપરના જુદા જુદા પ્રશ્નો છે એમાંથી કયા પ્રશ્ને કેટલા છોકરાને નથી આવડ્યું અને ક્યાં કચાશ રહી ગઈ છે, તો એનું દૃઢીકરણ કરાવવાનું હોય. પુનરાવર્તન માટે, યાદશક્તિ માટે, ઝડપ આવે એના માટે આગલા ધોરણોમાં તો ઘરકામની જરૂર પડશે જ. પણ નાના છોકરાને પણ આ જરૂર છે, પણ એના માટે શિક્ષકની સ્પષ્ટતા બહુ જરૂરી છે. અને શિક્ષકને આવડા મોટા ક્લાસમાં એવું શક્ય નથી કે ઇન્ડિવિજ્યુઅલ ઘરકામ આપી શકે. રસ્તા નીકળી શકે ઘણા. અત્યારે તો સ્કૂલ ઘણી ફીસ લે છે અને ઘણી બધી મોડર્ન થઈ ગઈ છે. શીટ વર્ક બનાવીને પણ ઘરકામ આપી શકે, જેને જેમાં જરૂર હોય, કે જેમાં કાચા હોય. આ તો જો કે હું બહુ મોટા છોકરાઓની વાતમાં પહોંચી ગઈ, પણ નાના છોકરાની જો આપણે વાત લઈએ તો આ ઘરકામ કરાવવાના ઘણા રસ્તા છે કે એને ખબર ન પડે કે એણે ઘરકામ કર્યું અને ઘરકામ પૂરું થઈ જાય. તો એવા કયા રસ્તા છે ને કઈ રીતે
કામ કરાવી શકાય. 3 થી 5 વર્ષનું હું વધારે સ્પષ્ટતા કરીશ, તો એ આવતા વખતે આપણે કરીશું. થેન્ક યુ. આશા છે ગમ્યું હશે.